પ્રેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન. અહીં તમને ધોરણ 1 થી 12 ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની PDF ફાઇલ તથા વિડિયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરીયલ પણ તૈયાર કરી શકો છો, એ પણ તદ્દન ફ્રી. તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. નમસ્કાર વિદ્યાર્થીઓ, હું DA પંપણિયા. ધોરણ 12 ભૂગોળની અંદર આપણે જે બીજું ચેપ્ટર ચાલી રહ્યું છે માનવ વસ્તી, એ માનવ વસ્તીના વિભાગની અંદર આર્થિક પરિબળોની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ત્યારે અમારી ચેનલ ઉપર આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જોઈએ હવે ભૌગોલિક પરિબળ વસ્તી ગીચતા ઉપર કઈ રીતે અસર કરે છે એ ચર્ચા થઈ. હવે આપણે આજે જોવાનું છે આર્થિક પરિબળ વસ્તી ઉપર કઈ રીતે અસર કરે છે એની વાત કરવા જઈ રહ્યા છે. ત્યારે આર્થિક પરિબળ કોને કહેવાય, આર્થિક પરિબળની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય, તો આટલી બાબતો છે આર્થિક પરિબળની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં ખનિજ સંપત્તિ છે, પરિવહન છે, વનસ્પતિ છે, ઔદ્યોગિક વિકાસ છે, પાણી પુરવઠો છે અને સિંચાઈની સગવડો. જે જગ્યાએ આટલી વસ્તુ મળી રહેતી હોય તેવા સંદર્ભે વસ્તી ત્યાં જમાવ એકઠો થવાનો માટે તેમને આર્થિક પરિબળો વસ્તી ઉપર કઈ રીતે અસર કરે છે આ મુદ્દાની અંદર સમજાવવામાં આવ્યું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. પહેલી વાત છે કે જે જગ્યાએ ખનિજ સંપત્તિ જે જગ્યાએ પુષ્કળ પ્રમાણની અંદર મળતી હશે તે પ્રદેશો પછી ભલે દુર્ગમ વિસ્તારોની અંદર હોય તો પણ ત્યાં માનવ વસ્તી અવશ્ય ત્યાં એકઠી થવાની. અને એના ઉદાહરણ છે, આપણે મિત્રો સાઉદી અરેબિયાની વાત કરીએ આપણે કે રણ વિસ્તારની અંદર આજે દુબઈ જેવું શહેર વિશ્વની મહાસત્તા ધરાવતા શહેરોની યાદીની અંદર એનો સમાવેશ થયો છે. જે વિશ્વના ટોપ 10 શહેરો છે અને વસ્તીના જમાવની દ્રષ્ટિએ છે એવા શહેરોની અંદર એનો સમાવેશ થયો છે. જ્યાં વરસાદનું પ્રમાણ બિલકુલ ઓછું છે, પાણીની સિંચાઈની સગવડતાઓ બિલકુલ ઓછી છે, તો એવા પ્રદેશની અંદર એક જ વસ્તુ પ્રાપ્ત થાય છે અને એ છે ખનિજ સંપત્તિ, જે આપણે એને ખનિજ તેલ કહે છે. અને એ ખનિજ તેલ માટે થઈને લોકો ત્યાં જવાના, ભલે અગવડતા છે પણ એ અગવડતાને સગવડતાના રૂપમાં ફેરવીને લોકો ત્યાં વધારે એકઠા થવાના. એટલે પહેલું પરિબળ ખનિજ સંપત્તિ જે પ્રદેશની અંદર વધારે મળતી હશે ત્યાં વધારે લોકો વસ્તીનો જમાવ ભેગો થવાનો. આ આર્થિક રૂપે જોઈએ આપણે. બીજી વાત આવે વનસ્પતિ. જે તે પ્રદેશોની અંદર જંગલ વિસ્તારો હોય અને જંગલ વિસ્તારોમાંથી વનસ્પતિમાંથી કેટલી બધી આનુષંગિક પ્રવૃત્તિઓ આપણે, તમે મિત્રો પુસ્તક જે ભણો છો, જે શીખો છો, આ ભૂગોળ પુસ્તક એ શેમાંથી બન્યું છે? વૃક્ષોમાંથી. વૃક્ષોની છાલ, વૃક્ષોનો માવો, એમાંથી પુસ્તકો, પૂઠાઓ વગેરે બનાવવામાં આવે છે. તો કાગળ અને કાગળનો માવો અને એ સિવાયની ઘરની અંદર ફર્નિચર છે, બીજી કોઈ પણ વસ્તુઓ છે એ બનાવવા માટે વનસ્પતિની જરૂરિયાત છે. અને વનસ્પતિમાંથી ઘણા બધા પ્રકારની ઔષધિઓ એ પ્રાપ્ત થાય છે. હવે એ વિસ્તારો એ જગ્યાએ મળતા હોય કે જ્યાં વન્ય જંગલો ખૂબ પ્રમાણની અંદર હોય તો તેવા પ્રદેશોની અંદર પણ વસ્તી આર્થિક દ્રષ્ટિએ લોકો રહેવા માટે જશે. પછી ભલે દુર્ગમ પ્રદેશો હોય, જેમ આપણે ખનિજની વાત કરી તેમ, તો ત્યાં લોકોનું સ્થળાંતર થવાનું છે, એ સ્વાભાવિક છે. તો આ વાત થઈ વનસ્પતિની વાત. બીજી આવે છે પાણી પુરવઠો. મિત્રો, કોઈ પણ ઉદ્યોગને ચલાવવા માટે પાણીની જરૂરિયાત એ ખૂબ જ આવશ્યક છે. એ પછી નાના પાયાના ઉદ્યોગો હોય, મોટા પાયાના ઉદ્યોગો હોય, ગૃહ ઉદ્યોગ હોય, વગેરે ઉદ્યોગોની અંદર પાણી પુરવઠો એ મળી રહે એ વસ્તુ ખાસ જરૂરી છે. અને માનવીને ટકાવ, તમે વિશ્વનો ઇતિહાસ જોવો, ભૂગોળની દ્રષ્ટિએ આપણે પ્રાચીન સમયની ભૂગોળ તરફ આપણે પ્રયાણ કરીએ તો તમામ સંસ્કૃતિઓ નદી કિનારે જ વિકાસ પામે છે. શું કામ? કારણ કે ત્યાં પાણી પુરવઠો મળી રહેતો હતો. મિસરવાસીઓ, મિસર નદી, આપણે જે નાઇલ નદી કિનારે જે સંસ્કૃતિ વિકાસ પામી, જે સભ્યતા વિકાસ પામી છે એ છે મિસરની સંસ્કૃતિ. આપણે ભારતીય સંસ્કૃતિ સિંધુ ખીણની નદીની કિનારે વિકાસ પામી છે. શું કામ? પાણી પુરવઠો. પોતે અને પોતાના પશુઓ, માલ, જે સામાન હોય છે એ બધાની અંદર સગવડતાની અંદર પાણીની જરૂરિયાત ઊભી થાય. એટલે પાણી પુરવઠો જે જગ્યાએથી મળી રહેતો હોય એવી જગ્યાએ આર્થિક પરિબળો એટલે આર્થિક વિકાસ ત્યાં વધારે થવાનો અને લોકો ત્યાં વસ્તીની અંદર એ જમાવ એકઠો થવાનો. બીજી વાત આવે છે સિંચાઈની સગવડ. મિત્રો, સિંચાઈની સગવડ ક્યાં મળશે? એ પણ જ્યાં પાણીનો પુરવઠો હશે ત્યાં સિંચાઈની સગવડ. સિંચાઈ એટલે શું? કે નદી, નાળા, કુવા, સરોવર, તળાવો વગેરેમાંથી પાણીને ખેંચી લાવીને ખેતરો સુધી પહોંચાડવાની યોજનાને સિંચાઈ યોજના તરીકે ઓળખવામાં આવે છે.
એ ક્યાં વધારે હોવાની? તો કે જ્યાં પાણી પુરવઠો વધારે હોવાનો, અથવા માનો કે જે જગ્યાએ પાણી પુરવઠો નથી પરંતુ સરકારે એવી કોઈ યોજનાઓ બહાર પાડી હોય, કોઈ કેનાલો દ્વારા, કોઈ નદી નાળા દ્વારા, અથવા કોઈ એવા સરોવર બનાવીને એ યોજનાઓ અનુસરીને, જેમ કે મિસિસિપી યોજનાની વાત આવે, એમેઝોન નદીની વાત આવે, નાઇલ નદીની વાત આવે, તો આ બધી જે નદીઓને કિનારે આસપાસના જે કોઈ પણ ગ્રેટ લેક સેન્ટ લોરેન્સ નદી જે છે એને 7 મોટા સરોવર આખા બનાવ્યા છે, અને એને કારણે ખૂબ બંદરોનો વિકાસ પામ્યો. કારણ કે મોટી આપણે ગુજરાતની જ વાત કરીએ મિત્રો, તો નર્મદા સિંચાઈ યોજના છે, તો નર્મદા નદીની અંદર ઘણી જગ્યાએ વહાણવટું કરી શકાય છે, મત્સ્ય પ્રવૃત્તિ કરી શકાય છે, અને લોકોને સિંચાઈની સગવડો આપવા માટે કેનાલો એ સરકારે જુદા જુદા વિસ્તારની અંદર દાખલ કરી છે. તો એ કેનાલોની અંદર સિંચાઈની સગવડ જ્યાં મળી રહેતી હોય એવા વિસ્તારોની અંદર વસ્તીનો જમાવ એકઠો થવાનો, તો એને આધારે લોકો આર્થિક પ્રવૃત્તિ કરશે, કૃષિ સાથે સંકળાશે, પશુપાલન સાથે સંકળાશે, તો એ સિંચાઈની સગવડો પણ વસ્તીના આર્થિક પરિબળ ઉપર કામ કરે છે. બીજી વાત કરીએ પરિવહનની. પરિવહન એટલે વાહનોનું અવર જવર. પરિવહન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ કોઈ પણ માલ સામાનની લેવડ દેવડ, એને આપણે પરિવહન તરીકે ઓળખવામાં. હવે આ પરિવહન કોઈ પણ માધ્યમ દ્વારા, પરિવહનના ઘણા બધા પ્રકાર છે, જે રોડ માર્ગ દ્વારા થતું હોય, રેલવે માર્ગ દ્વારા થતું હોય, અવકાશ માર્ગ દ્વારા થતું હોય, કે દરિયાઈ માર્ગ દ્વારા થતું હોય, પાઇપલાઇન માર્ગ દ્વારા થતું હોય, અને છેલ્લો છે રજૂ માર્ગ એટલે કે દોરડાના માર્ગથી પરિવહન થતું હોય, તો કોઈને પણ પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. અને આ પરિવહનનો વિકાસ જે જગ્યાએ વધારે થયો હશે ત્યાં આર્થિક પ્રવૃત્તિ ખૂબ, જેમ કે બંદરો છે એના પીઠ પ્રદેશો ખૂબ મજબૂત હોય છે. આપણે ગુજરાતની અંદર કંડલા બંદરની વાત કરીએ, ભારતની અંદર મુંબઈ બંદરની વાત કરીએ, વિશાખાપટ્ટનમ બંદરની વાત કરીએ, પીપાઓ બંદરની વાત કરીએ, વેરાવળ મત્સ્ય બંદરની વાત કરીએ, ઓખા બંદરની વાત કરીએ, તો આ બધા મિત્રો એવા બધા બંદરો છે કે જેને કારણે એનો પીઠ પ્રદેશ ખૂબ વિકાસ પામ્યો છે. શું કામ? કે ત્યાં પરિવહનની સુવિધાઓ પ્રાપ્ત થાય. બે રીતે બંદરોને આંતરરાષ્ટ્રીય પ્રવેશ દ્વાર તરીકે ઓળખવામાં આવે, ત્યાંથી કોઈ પણ દેશ વિદેશની અંદર તમે એ પરિવહન કરી શકો છો. એ દરિયાઈ માર્ગે પરિવહન એ શક્ય બન્યા છે. તો એવા પ્રદેશોની અંદર આર્થિક પરિબળો, માનવ વસ્તી ત્યાં વધારે એકઠી થવાની. અને છેલ્લું છે ઔદ્યોગિક વસાહતો. આપણા ઔદ્યોગિક શહેરો, સૌરાષ્ટ્રની અંદર રાજકોટની વાત કરીએ તો ઔદ્યોગિક શહેરની અંદર એનો સમાવેશ થાય. ગુજરાતની અંદર અંકલેશ્વરની આપણે વાત કરીએ તો અંકલેશ્વરનો ઔદ્યોગિક વસાહત તરીકે એનો સમાવેશ થયો છે. ભારતની અંદર ઘણા બધા, મુંબઈની વાત કરીએ, દિલ્હીની વાત કરીએ, કોલકાતાની વાત કરીએ, બંગાળની વાત કરીએ, આ બધા રાજ્યોની અંદર મિત્રો ઔદ્યોગિક વસાહતો એટલા પ્રમાણમાં આવેલી છે કે ત્યાં વસ્તીનો જમાવ એકઠો થવાનો, દેશ વિદેશમાંથી કારીગરો ત્યાં આવવાના, કર્મચારીઓ ત્યાં આવવાના, અને એને કારણે ઔદ્યોગિક વસાહત વધારે, તો ત્યાં આર્થિક પરિબળ, અને આર્થિક પરિબળને કારણે લોકો ત્યાં એકઠા થવાના. તો આ વાત થઈ ઔદ્યોગિક વસાહતોની. તો એને આ બધા જે પરિબળો છે ને આર્થિક પરિબળ તરીકે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ વાત. હવે આપણે બીજો મુદ્દો જોવાનો છે, ત્રીજું, સામાજિક અને ધાર્મિક પરિબળો. મિત્રો બહુ અગત્યનું છે સામાજિક અને ધાર્મિક. કોઈ પણ લોકો, દાખલા તરીકે ગામડા છોડીને કોઈ વ્યક્તિ શહેરની અંદર વસવાટ કરવા માટે જાય છે, તો શહેરની અંદર એ કઈ જગ્યાએ પસંદ કરશે? આ પ્રશ્નાર્થ છે. ગામડું છોડીને કોઈ વ્યક્તિ જ્યારે શહેરની અંદર વસવાટ કરવા જાય છે તો ત્યાં કઈ બાબતો જોશે? કે પોતાના સમાજના લોકો ક્યાં વસવાટ કરે છે, પોતાના ધર્મના લોકો ક્યાં વસવાટ કરે છે, પોતાની જ્ઞાતિના લોકો ક્યાં વસવાટ કરે છે, એવી જગ્યાએ એ સ્થળ પસંદ કરશે. એટલે આ પરિબળ અને વસ્તીનો જમાવ ત્યાં વધારે એકઠો થવાનો. બરોબર છે. તો એ સામાજિક અને ધાર્મિક પરિબળો એ વસ્તી ઉપર અસર કરતા અગત્યના પરિબળ તરીકે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધર્મ, જ્ઞાતિ, રીતિ રિવાજો, કોમ, આ બધા લોકો એકી જગ્યાએ એકઠા થશે, અને એને કારણે એક આખો ધાર્મિક સંપ્રદાય ઊભો થશે, એક સામાજિક સંપ્રદાય ઊભો થશે, અને વસ્તીના જમાવ ઉપર એ અસર કરશે. બરોબર છે. ચોથી બાબત, રાજકીય પરિબળ. રાજકીય પરિબળ પણ વસ્તી ઉપર ઘણીવાર અસર કરતું પરિબળ છે. આપણે એક અહીં ઉદાહરણ આપ્યું છે ટેક્સ્ટ બુકની અંદર કે 1947ની અંદર ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા, તો ત્યારે પાકિસ્તાનમાંથી કેટલા બધા મુસ્લિમ લોકો, પાકિસ્તાનમાંથી કેટલા બધા હિન્દુ લોકો એ ભારતની અંદર આવ્યા, અને ભારતમાંથી કેટલા બધા મુસ્લિમ લોકો છે એ પાકિસ્તાનની અંદર ગયા. એ જ રીતે બંગભંગ એટલે કે બાંગ્લાદેશ, પૂર્વ પાકિસ્તાન જે અલગ થયું, તો ત્યારે પણ કેટલા બધા હિન્દુઓ એ બાંગ્લાદેશમાંથી, એ વિસ્તારમાંથી ભારતની અંદર આવ્યા, અને ભારતમાંથી મુસ્લિમો છે એ બાંગ્લાદેશની અંદર ગયા. આ શું વાત થઈ? રાજકીય પરિબળ. ઘણીવાર રાજકીય પરિસ્થિતિ એવી ડામાડોળ થાય છે કે જેને કારણે કેટલા બધા લોકો એ સ્થળાંતર કરે છે. ઇઝરાયલની વાત હોય, ઈરાનના યુદ્ધની વાત હોય,
અમેરિકાની વાત હોય કે હમણાં તાજેતરની અંદર થયેલી ઘટનાઓ એ આપણે એની તરફ દ્રષ્ટિપાત કરીએ તો કેટલા લોકોએ હિજરત કરી ગયા, એક પોતાના દેશ છોડી અને આખે એ બીજા દેશની અંદર એને જવાની નોબત આવતી હોય તો આવી રાજકીય ઉથલ પાથલ મિત્રો જ્યારે થાય છે ને તો ત્યારે એ આ પરિસ્થિતિનું નિર્માણ એ થતું હોય છે. તો આ પરિબળને આપણે રાજકીય દ્રષ્ટિએ જોવું હોય તો જે તે પ્રદેશની અંદર કોઈ રાજકીય ઘટના બનતી હોય, એવા કોઈ પ્રદેશના વિભાગો થતા હોય તો ત્યારે એ વસ્તી ગીચતા ઉપર એના પરિબળો અસર કરતા હોય છે. બરોબર, આ વાત થઈ, આપણે 4 બાબતો અંગેની ચર્ચા થઈ. હવે આપણે જોવાનું છે વસ્તીનો વધારો. વસ્તી વધારો એટલે શું કે વસ્તીના કદમાં થતો ઉત્તરોત્તરનો વધારો, તેને આપણે વસ્તીનો વધારો તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લી વસ્તી ગણતરી 2001 અને 2011ના આંકડા આપણે જોઈએ ને તો 2011ની અંદર 121 કરોડ છે, 2001ની અંદર 18 કરોડનો જે આ વધારો થયો છે, એની સાથે આપણે સરખાવીએ તો 18 કરોડનો વધારો છેલ્લા 10 વર્ષની અંદર થયો છે. તો આને કહેવાય મિત્રો વસ્તીનો વધારો. વસ્તીના કદમાં થતી વસ્તીની સંખ્યાનો ઉત્તરોત્તર વધારો, જેને આપણે આ વધારો દેખાય છે આપણે સ્પષ્ટ કે 10 વર્ષની અંદર 18 કરોડનો સીધો વધારો થયો. 121 કરોડની વસ્તી એ ભારતને આજે પહોંચી છે. 102 કરોડ જે વસ્તી હતી એનાથી વધીને 121 કરોડની જે વસ્તી થઈ તો એ સ્પષ્ટપણે દર્શાવે છે કે એ વસ્તીની અંદર વધારો થયેલો જોવા. હવે માનો કે હવે 2020ની અંદર જ્યારે વસ્તી ગણતરી અત્યારે હાથ ધરવાના છે, આ કોરોના મહામારીને કારણે વસ્તી ગીચતા ઉપર એટલે કે વસ્તી ની જે ગણતરી હતી એની ઉપર એ સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. પણ હવે 2021ની અંદર જ્યારે વસ્તી ગણતરી થશે તો ત્યારે એની અંદર પણ ફરી પાછો જે વધારો થશે, કારણ કે વસ્તીની અંદર સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 2070ના દાયકા પછી વસ્તીની અંદર સતત વધારોની અંદર થોડોક કંટ્રોલ કર્યો છે, નહીંતર દર 10 વર્ષે વસ્તીની અંદર સતત વધારો થઈ રહ્યો છે. તો આ વધારો જે આપણે સ્પષ્ટ નરી આંખે જોઈ શકીએ છીએ તેને મિત્રો વસ્તીનો વધારો કહી શકાય છે. તો આટલી વિગત આ પીરિયડની અંદર આપણે રાખીએ છીએ. ફરી પાછા બીજા પીરિયડની અંદર મળશું ત્યારે નવા મુદ્દાઓ સાથે આપણે મળશું. આભાર, ધન્યવાદ.